હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ જુવારની થાળી। ફ્રેન્ડ્સ, આપણે જુવારની થાળી તો બનાવતા જ હોઈએ, પણ સાચી રીત કઈ છે એ તો જો આજે હું મારા દાદી જે બનાવતા ને તે જ રીતે હું બનાવીશ। કારણ કે આપણે જે શિયાળામાં બધા જ પાક ખાતા હોય, જેવા કે અળદિયા પાક, મેથી પાક, કાટલું પાક, બધું ખાધું હોય ઘીવાળું, અને તેનો કફ જમા થયો હોય અને ઋતુ ચેન્જ થાય એટલે કફ આપણો બહાર નીકળે, એટલે આપણે કહેતા હોઈએ કે ઋતુ બદલાણી એટલે શરદી ઉધરસ થયા। તો હોળી ઉપર જ આ શું કામે ખાવામાં આવે છે, જેથી કરીને કફ દૂર કરી દઈએ। તો ચાલો આપણે જોઈ લઈએ આની સાચી રીત કઈ છે। જુવારની થાળીનો ચેવડો બનાવવા માટે અહીંયા આપણે તૈયાર જ જે જુવારની થાળી હોય તે જ લીધી છે। 100 ગ્રામ જુવારની થાળી, 100 ગ્રામ દાળિયા અને 100 ગ્રામ સિંગ, ફોતરા વગરની સિંગ લીધી છે। અહીંયા આપણે ધાણીને અને દાળિયાને પહેલાં ચાળી લેશું। અહીંયા આપણે ચાળી લેશું અને પછી આપણે થોડી થોડી રોસ્ટ કરી લેવાની છે, કારણ કે રેડીમેડ લીધી હોય એટલે અહીં તમે જોઈ શકો છો કે ક્રિસ્પી ના હોય। અને આપણે ફરી પાછું એકદમ જૂની રીતે જ આ ધાણીનો ચેવડો બનાવવાના છીએ, જે આપણા દાદી નાની બનાવતા તે જ રીતે આજે આપણે બનાવવાના છીએ। એટલે આને આપણે પહેલાં આ જ રીતના ચાળી અને શેકી લેશું। અહીં તમે જોઈ શકો છો વધારાનો કચરો કે એવું હોય તો નીકળી જાય, તેમાં જ આપણે દાળિયા લઈ લેશું। દાળિયાને પણ આપણે ફોતરા સહિત જ લેવાના છે, પણ કાંઈ વધારાનો કચરો હોય તો નીકળી જાય, અને કોઈ એવા વધારાના કડક દાળિયા હોય તો તેને પણ આપણે કાઢી લેશું। એટલે આ જ રીતે ચાળી લેશું। એક મોટું લોયું લઈ અને તેમાં આપણે જુવારની ધાણી લઈ લીધી છે, અને ફ્લેમને એકદમ સ્લો રાખી અને રોસ્ટ કરી લેવાની છે, એકદમ કડક થાય ત્યાં સુધી જ। અત્યારે હોળી આવતી હોય એટલે જુવારની ધાણી, દાળિયા, મકાઈની ધાણી ને ખૂબ જ આવતું હોય, અને આ ખાવું પણ જોઈએ, જેથી કરીને એકદમ કફ દૂર થઈ જાય। જે આપણે શિયાળા વખતે બધું ખાધેલું હોય તે બધું પચ્યું ના હોય અને પરિણામે એકદમ કફ થતો હોય। અત્યારે વાતાવરણ બદલે એટલે આપણે એવું કહેતા હોય કે ઋતુ બદલી એટલે શરદી થઈ, ઉધરસ થઈ, તો તેના માટે આ એકદમ કફ તોડી નાખે। જુવારની ધાણી હોય તો એકદમ કફ તોડી નાખે, અથવા તો દાળિયા કે આપણે બધું ખાવું જ જોઈએ, પણ આપણે બધું તળી અને એકદમ તેલવાળું બનાવી લેતા હોય। અહીંયા તેલવાળું ન થાય અને એકદમ જૂની રીતથી જ આપણે આજે ચેવડો બનાવશું, જેથી કરીને એકદમ આપણો કફ દૂર થઈ જાય। અહીંયા આપણે જોશું તો આપણી ધાણી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। આને હવે આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। તે જ પેનમાં આપણે દાળિયાને પણ રોસ્ટ કરી લઈએ। 1 ટેબલ સ્પૂન ઘી લઈ લેશું। ઘી ગરમ થાય એટલે આપણે ચપટી હિંગ લેવાની છે। ચપટી હિંગ લઈ અને દાળિયાને લઈ લેશું। અહીંયા દાળિયા મારા હળદરવાળા જ છે, હળદરવાળા ના હોય તો હળદર પાવડર પણ લઈ લેવાનો। તેમાં જ આપણે લઈ લેવાનું છે લાલ મરચું પાવડર, મરી પાવડર અને સંચળ પાવડર। સંચળ પાવડરથી પણ એકદમ સરસ ટેસ્ટ આવશે। બધું થોડી અડધી નાની ચમચી લેવાનું છે, ત્રણેય વસ્તુ। અને દાળિયાનો વઘાર કરી લીધા પછી જ લેવાનું છે, જેથી કરીને આપણા મસાલા બળી ના જાય। અહીંયા આપણા દાળિયા પણ એકદમ સરસ થઈ ગયા। હવે સિંગને પણ આપણે મસાલા સિંગ બનાવી લઈએ। તે જ પેનમાં આપણે 1 ટેબલ સ્પૂન સિંગ તેલ લઈ લેશું અને 1 ટેબલ સ્પૂન ઘી લઈ લેશું। તેલ ઘી ગરમ થાય એટલે તેમાં આપણે ચપટી હિંગ લઈ લેશું અને સિંગદાણા લઈ લેશું। અહીંયા મારે સિંગદાણા ખારી જ છે એટલે હું નમક નથી લેતી, તમે નમક પણ લઈ શકો છો। બધું જ એડ કરી લીધા પછી જ આપણે મસાલા કરીશું, જેથી કરીને મસાલા બળે નહીં। તેમાં જ લઈ લેશું 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર મારું કશ્મીરી છે, 1/4 ટીસ્પૂન મરી પાવડર અને 1/4 ટીસ્પૂન સંચળ પાવડર। સિંગદાણાને થોડા શેકી અને ફોતરા કાઢીને આ રીતના સિંગ પણ તમે બનાવી શકો છો, અને તેમાં નમક ખાસ લેવું। અહીંયા મારે સિંગદાણા ખારા જ છે એટલે નમક નથી લેતી અને થોડોક જ સંચળ પાવડર લીધો છે। એકદમ મસ્ત મસાલા સિંગ તૈયાર થઈ ગઈ છે। ફ્લેમને બંધ કરી દેશું। જુવારની ધાણીમાં એડ કરવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ। સ્પેશિયલ મસાલો બનાવવા માટે અહીંયા આપણે એક મિક્સર જારમાં 2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ લેશું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર,
ખાટો મીઠો ચટપટો બનાવવા માટે 1 ટીસ્પૂન આમચૂર પાવડર, અડધી ટીસ્પૂન નમક લઈ લેશું. બધું જ એકદમ ચલાવી અને મિક્સ કરી દેશું. તે જ પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ અને 1 ટેબલ સ્પૂન દેશી ઘી લઈ લેવાનું છે. ઘી અને તેલને ગરમ જ થવા દેવાનું છે, થોડું ગરમ થવા દેવાનું છે અને પેન આપણું ગરમ થઈ જાય ત્યાં સુધી જ થવા દેવાનું છે. પેન આપણું ગરમ થઈ ગયું છે, ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે, જેથી કરીને આ મસાલા આપણા બધાય બળી ના જાય. ફ્લેમને બંધ કરી અને એમને જ થવા દેવાના છે. જાડું પેન હોય એટલે ફ્લેમને બંધ કરી દઈ તો પણ એકદમ સરસ થઈ જાય, અને જો ફ્લેમને ચાલુ રાખીએ તો મસાલા બધાય બળી જાય. અહીંયા આપણા મસાલા એકદમ સરસ રેડી થઈ ગયા છે. તેમાં જ આપણે લઈ લેવાની છે જુવારની ધાણી, પણ ફ્લેમને બંધ જ રાખીશું. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને તેમાં જ આપણે મસાલા સિંગ અને દાળિયા પણ એડ કરી દેશું અને બધું સરસથી મિક્સ કરી દેશું. અહીંયા આપણો ધાણીનો ચેવડો એકદમ સરસ રેડી છે. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી સાચી રીત જે કફને દૂર કરશે અને શિયાળામાં જે કફ ભેગો થયો હોય તેને ચોક્કસ દૂર કરશે. એટલે જ આપણે હોળી ઉપર દાળિયા અને જુવારની ધાણી વગેરે બધી ધાણી, મકાઈની ધાણીને ખાતા હોઈએ. તો આ ચોક્કસ સાચી રીતે તમે બનાવો અને કફને દૂર કરો. તમારા રિવ્યૂ મારી સાથે શેર કરો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.